जय श्री कृष्ण मित्रों, केम छो बधा। चालो આપણે એક વાતની શરૂઆત કરીએ કે એક જંગલ મોટું છે। એ જંગલની અંદર સિંહ છે। એ સિંહ છે બધા જ પ્રાણીઓને એવું કહે છે કે ચાલો હું આજે સ્કૂલ ખોલું છું। બધા જ પ્રાણીઓને મારી સ્કૂલમાં પોતાના બાળકને લઈને ભણાવવા આવવાનું છે। એટલે બધા सहमत थाय छे। बने छे एवुं के ए स्कूल चालू थाय छे। हवे एवुं बन्युं के हाथीना बच्चाओ, ऊंटना बच्चाओ, जिराफना बच्चाओ, माछलीना बच्चाओ बधा भणे छे अने परीक्षानी तैयारीओ करे छे। हवे एवुं बन्युं के वांदरानुं बच्चुं छे ए पहलो नंबर आव्यो એટલે બધા પ્રાણીઓને સ્કૂલે જવાનું થયું। સ્કૂલે ગયા એટલે કીધું કે ભાઈ આ ઝાડ ઉપર ચડવાની પરીક્ષા હતી। તો વાંદરો છે એ એના બાળકને વાહવા કરે છે। બાકીના જે જીરાફ, હાથી, ઊંટ એના બાળકને મારે છે અને કહે છે કે તારે ट्यूशन राखવું જોઈએ, તારે ક્લાસીસ કરવા જોઈએ, કોચિંગ કરવું જોઈએ, એવી વાતો કરે છે। બને છે એવું કે માર પણ મારે છે। હવે કે પણ છે એના બાળકને કે હવે આ તો વનરાજાની સ્કૂલ છે, આ સ્કૂલમાં આપણે ન ભણીએ તો ગામ વાતું કરે, મારી પ્રતિષ્ઠા ઘટે, એ બધા વાલીઓ કહે છે। પાછી શરૂઆત થઈ ગઈ છે ભણતરની। ઘણા વર્ષો વીત્યા પણ ઝાડવે ચડવાનું કોઈ ન શીખ્યું સિવાય એક વાંદરો। હવે ફરી વખત પરિણામ આવ્યું। પરિણામની અંદર વાંદરો છે એ પહેલા નંબરે આવે છે। એટલે એ રિઝલ્ટ જોઈને એ નાચા નાચ કરવા લાગે છે, ખૂબ નાચે છે। અને આ બાજુથી हाथी, ऊंट, जिराफना वालीओ छे एना बाळकने मारे छे अने कहे छे के जो वांदरानुं बच्चुं छे ए एनुं बाळक छे ए पहेलो नंबर लाव्युं अने तू आटला वर्षथी भणस, तमे डोबा जेवा छो, डफोड छो, आम छो तेम छो, आटली बधी मेहनतनुं पाणी फेरवुं। एम करता करता स्कूलेथी आवे छे। रस्तामां एक वडला दादा होय छे, એને જોવે છે અને બાજુમાં બોલાવે છે અને સુંદર વાક્ય કહે છે કે તમે બાળકોને ન મારો કારણ કે એની અંદર શક્તિ છે। તો સાંભળો કે હાથીને એવું કહે છે કે તમારી પાસે સરસ મજાની સૂંઢ છે, તમે ઝાડ ઉપર સૂંઢ ઊંચી કરીને ફળ લઈ શકો છો। જીરાફ ભાઈને પણ એવું કહે છે કે તમે ડાળીમાં રહેલી વસ્તુ છે એ ખાઈ શકો છો, સરસ મજાના ફળો ખાઈ શકો છો। ઊંટ ભાઈને પણ એવું જ કહે છે કે તમે ડાળી ઉપરથી પાંદડા અને ફળ ખાઈ શકો છો, તમારી પાસે એ શક્તિ છે। અને માછલી છે એને પણ એવું કહેવામાં આવે છે અને માછલી એવું કહે છે એની માછલીની દીકરી કે મમ્મી મારે તો તળાવ હોય એવી સ્કૂલ હોય એની અંદર ભણવું છે, તો મને આ સ્કૂલમાં શું કામ એને મોકલી હતી। એટલે એ વડલા દાદા જવાબ આપે છે કે બેટા તું સ્વિમિંગ પુલમાં રહીશ, ન્યા જ તારો ઉદ્ધાર છે। આ વાર્તા એ બોધ આપે છે કે અમુક બાળકો છે એ બાળકોની અંદર ગાવાની શક્તિ હોય છે, અમુક બાળકો છે એ બોલવાની તાકાત હોય છે, અમુક બાળકોને સારા અક્ષર થતા હોય છે, અમુક બાળકો એન્જિનિયર બને છે, અમુક બાળકો હાસ્ય કલાકાર બને છે, અમુક બાળકો શિક્ષકો બને છે, જેની જેવી શક્તિ છે એ બને છે। જય હિન્દ, જય ભારત।